સુરતના ડિંડોલીમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધ મહિલાની સોસાયટીના ઘરોમાં મનપા દ્વારા સર્વે કરાયો છે, કારણ કે સુરતમાં ચાલુ વર્ષે એટલે કે છેલ્લા 4 મહિનામાં સ્વાઇન ફ્લૂનો છઠ્ઠો કેસ આવ્યો છે। સુરતના ડિંડોલીમાં આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં 80 વર્ષના એક વૃદ્ધ મહિલાને વાયરલ ફીવર થયો હતો। ત્યારબાદ રિપોર્ટ કરાવતા વૃદ્ધ મહિલાને સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો। હાલ આ મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ જે વિસ્તારમાં મહિલાએ રહેતા હતા ત્યાં સુરત પાલિકા આરોગ્ય વિભાગે હેલ્થની ટીમ ખડકી દીધી છે। મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર હેઠળ છે। 80 વર્ષ જ્યાંથી કેસ આવ્યો છે ત્યાં મેડિકલ વાન પણ મોકલવામાં આવી હતી। કેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી? એ જે જગ્યાએથી કેસ આવે છે તેની આજુબાજુના આપણે ઓછામાં ઓછા 200 ઘર સર્વે કરાવીએ છીએ, અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવીએ છીએ, પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટીન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ આવેલું છે। 80 યર્સ છે એ બીજા